ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને લઈને તૈયારીઓ તેજ થઈ ગઈ છે। 16મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે। રથયાત્રા પહેલા અધિક માસ આવતો હોવાથી ભક્તોમાં ઉત્સાહ છે। મંદિર તંત્રને રથયાત્રાની ભવ્ય તૈયારીઓ કરવા વધુ સમય મળશે તો 17મીથી પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો પ્રારંભ થશે। અધિક જેઠ પૂર્ણ થયા બાદ મુખ્ય જેઠ મહિનામાં જળયાત્રા યોજાશે। દર 3 વર્ષે આવતા પુરુષોત્તમ માસમાં ધાર્મિક કાર્યો દાનનું વિશેષ મહત્વ રહેલું છે અને અધિક માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ગૌદાન કરવા માટે પણ ઉમટી પડે છે। મહિનો આપણને વિશેષમાં ભગવાન પુરુષોત્તમ ભગવાનની વિષ્ણુ ભગવાન જેવી રીતે જગન્નાથ ભગવાન એ વિષ્ણુનો જ અવતાર છે અને આ કલયુગના ભગવાન સાક્ષાત જગન્નાથ મહાપ્રભુ માનવામાં આવ્યા છે। તો એવા મહાપ્રભુની યાત્રામાં પહેલાં આપણને ભગવાન પુરુષોત્તમ ભગવાનની જેમના મુખ્ય અવતારની આપણને પૂજા અર્ચના વિધિ કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે।